नमस्कार सर। आप जो कच्छ जिले के अंदर हर जगह पे जाके जितनी भी अर्जियां ये निकाल कर रहे हैं, सुबह को आपने गांधीधाम बी डिवीज़न लिया, अभी शाम के टाइम पे आप आदिपुर में आए हो, तो यहाँ पे कितनी अर्जियां थी और किस तरह से उसको निकाल किया गया? નમસ્કાર. આજરોજ આદિપુર પોલીસ સ્ટેશન ખાતે જે ફાઇલે થયેલ અરજીઓ છે જેમાં જે અરજદાર છે એની પૂરા સંતોષ મળેલ નથી એ પ્રકારના અરજીઓ 16 જેટલા હતો. એમાંથી 8 જેટલા અરજદારો રૂબરૂ આવ્યા અને અમે પૂરો ટ્રાય કર્યા કે આઠોનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને એ રૂટીનમાં કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમ્સ છે, ઘણા એંગલ્સ છે, એટલે અમે બહુ સેન્સિટિવ થઈ ને કાયદાના અંદરમાં રહી અને એના સોશિયલ ઇકોનોમિક એંગલ ધ્યાને રાખી અને સેન્સિટિવ રહી અને એને નિકાલ કરવાનો પ્રયત્ન કર્યા છીએ અને આઠો અરજદારશ્રીને સંતોષ થયા છે. એટલે જે પ્રમાણે પોલીસ પબ્લિક ફ્રેન્ડલી થઈ કરી ના મૂવમેન્ટ ચલાવી રહી છે, એટલે તમે એ ડિવિઝન ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીધામ બી ડિવિઝન, અત્યારે આદિપુર પોલીસ સ્ટેશન, એટલે ટોટલ આ 3 પોલીસ સ્ટેશનની અંદર અંદાજિત કેટલા અરજદારોને સાંભળ્યા છે? અરજદારે 80 જેટલા અરજદારો 80-100 જેટલા અરજદારો હશે. સક્સેસ રેટિયો? એટલે તમામને અમે સોલ્વ કરી દીધા છે પ્રોબ્લેમ્સ, ક્યોંકि એની રૂટીનમાં એ કોમ્પ્લિકેટેડ મેટર હોય છે અને રૂટીનથી થોડા આગળ વધીને થોડા પ્રોએક્ટિવ રહીને અને ભારતીય જે નિયમ કાયદાઓ છે, બીએનએસ કાયદા છે, એ તમામ કાયદાઓમાં રહીને એ વેરિયસ એંગલ્સ જોઈને અમે નિકાલ લાવ્યા છીએ. અત્યારે સાહેબ મીડિયાના માધ્યમથી કે તમારા જેવા મોટા ગજાના કોઈ અધિકારી આવતા હોય તો જે પૂર્વ કચ્છના પોલીસ પ્રશાસનમાં રહેલા લોકો જે એમને મીડિયાના માધ્યમથી પોલીસ સ્ટાફના લોકોને કોઈ સંદેશ આપવા માંગશો તમે? એ આજના યુગમાં લોકોને બહુ ભરોસો છે પોલીસ ઓફિસર ઉપર અને પોલીસ સ્ટેશન ઉપર એ ન્યાય અપાવશે, એટલે એના એક્સપેક્ટેશન ઉપર અમારા પોલીસ અધિકારીઓ, પીઆઈશ્રીઓ બહુ મહેનત કરે છે અને 95% से ऊपर सक्सेस रेट ऑलरेडी છે અને બહુ સારીમાં સારી કામગીરી છે. 4 પોલીસ સ્ટેશન હું વિઝિટ કર્યા, બહુ સારી કામગીરી છે. છતાં એ 1-2% જે એકદમ કોમ્પ્લિકેટેડ મેટર હોય છે, જેમાં મલ્ટી ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ હોય છે, થોડીક સિવિલ નેચરનું હોય છે, સેન્સિટિવ હોય છે, સોશિયો ઇકોનોમિક એંગલ હોય છે, એમાં થોડા પ્રોએક્ટિવ થઈને નિકાલ કરવાની જરૂરત રહે છે. એટલે એ અમે કરી રહ્યા છીએ તાકી 100% નાગરિકોને સંતોષ મળે અને ઓર વિશ્વાસ વધે. સાહેબ, જે પ્રમાણે અત્યારે અરજી નિકાલ કરવાની એક મુવમેન્ટ ચાલી રહી છે, નેક્સ્ટ આગળ આ પ્રોગ્રામ ચાલુ રહેશે? એ દર મહિને હું 1 અથવા 2 દિવસ માટે વિઝિટ કરવાના છું. આગલા વિઝિટમાં બીજા 2 અથવા 4 પોલીસ સ્ટેશન હું વિઝિટ કરીશું અને કેટલા અરજીઓ આવ્યા, કેટલાને સંતોષ થયા, કેટલાને યોગ્ય જવાબ ન અપાવ્યા એને અમે આમંત્રિત કરીશું અને સાંભળીશું અને પૂરો જોર લગાવીશું કે એને સંતોષ થઈ જાય. જ્યારે અત્યારે સાહેબ તમે કચ્છ જિલ્લાના મહેમાન બન્યા છો, અત્યારે તો કચ્છની પબ્લિકને જે રીતે તમે મુલાકાત લીધી, તો એ પબ્લિક વિશે તમે શું જણાવશો કે પબ્લિકના ફેવરની આ વસ્તુ છે ને પબ્લિક આ વસ્તુ પ્રમાણે જે હાલે છે એમાં જાગૃત થાય, એના માટે તમે શું પબ્લિકને? એ જે સમાજમાં જે સૌથી વીકર સેક્શન બોલાય કે મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન્સ, એની જે પ્રોબ્લેમ્સ છે એની અમે પ્રાયોરિટીમાં લઈ રહ્યા છીએ તાકી એ વીકર સેક્શન છે એ વધારે એ પોતાને પહેલાંથી કમજોર છે અને એને અમે વધારે પ્રોએક્ટિવ રહીને એને નિકાલ થઈ જાય અને જે સોશિયલ ઇકોનોમિકલી વીકર લોકો છે અને તો એના ઉપર વધારે અમે ફોકસ કરી રહ્યા છીએ.
અત્યારે પૂર્વ કચ્છના તમે 4 પોલીસ સ્ટેશન કવર કરી લીધા છે સાહેબ. હવે આગળ આવતીકાલે હું ભુજ જવાના છું અને 2 દિવસ ત્યાં 2 દિવસમાં 4 પોલીસ સ્ટેશન હું વિઝિટ કરવાના છું અને અગાઉથી ત્યાં પેન્ડિંગ અરજીઓનું બધું પત્રક મારા પાસે આવી ગયા છે અને ત્યાંનું અરજદારો જેનું પેન્ડિંગ છે અમે એ મેસેજ જઈ રહ્યા છે કે આપ પધારો પોલીસ સ્ટેશન અને અમે ધ્યાનથી સાંભળીશું અને એની સંતોષ થાય અને યોગ્ય નિકાલ થાય એના માટે મોટો પ્રયત્ન કરીશું. ઓકે, ધન્યવાદ.